સોમનાથ મહાદેવ કી જય। તો મિત્રો, મારો વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મારા યુટ્યુબ ફેમિલી કહીશું, બધાય મારા યુટ્યુબ ફેમિલીને હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા બદલ અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા બદલ। તો આપણે આજે મહાશિવરાત્રિ આવી રહી છે, તો તેના માટે હું શિવરાત્રિની વાર્તા લઈને આવી છું, તો તમે ધ્યાનથી સાંભળજો। આ મહાવદ 14નો દિવસ લેવામાં આવી છે। આ દિવસે ભાવિકો ભક્તો ફરાળ કરે છે, ઉપવાસ કરીને ભગવાન શંકરની બિલીપત્ર ચડાવે છે અને પૂજા કરે છે અને રાત્રે જાગરણ કરે છે। એક પારધી હતો, તે તીર કમાડું લઈ અને વનમાં શિકાર કરવા નીકળી પડ્યો અને તે દિવસે મહાશિવરાત્રિ હતી અને આખો દિવસ તે દિવસ 14નો દિવસ હતો। આજથી તે રસ્તે જતા લોકો બધા શિવ શિવ એમ બોલતા હતા। આ સાંભળીને પારધીને નવાઈ લાગી કે આ દેખાદેખી રસ્તે જતા જે લોકો પણ મળે છે તે શિવ શિવ કહેવા લાગ્યા છે, તો આમ અજાણીએ પણ તેનાથી પ્રભુનું નામ લેવાઈ ગયું અને પ્રભુએ નામ જાણે અજાણે પણ મસ્કરીમાં પણ લેવામાં આવે તો તેનું ફળ મળે છે, કારણ કે આ તો ભોળા શંભુ તેમને રીઝવતા વાર ન લાગે। પારધીની આખા દિવસની શિકાર શોધમાં રખડતો ક્યાંથી શિકાર મળ્યું નહીં। સાંજ પડી ત્યારે તે એક જ સરોવરના કિનારે આવી પહોંચ્યો અને ત્યારે બિલીપત્રના ઝાડ પર ચડીને શિકારની રાહ જોવા લાગ્યો અને સામે એક સરોવરને કિનારે એક જ મુઘલી પાણી પીવા આવી હતી। પારધીથી બાણ ચડાવવા આમ તેમ કરવા પાછો ફર્યો। પારધીને ઝાડ પરથી કેટલીક બિલીપત્ર ખર્યા અને તે માટે શિવલિંગ હતી નીચે, તે શિવલિંગ ઉપર પડ્યા અને આ જ પાંદડા ખખડવા અવાજથી મુઘલી ચમકી ગઈ અને તેણે જોયું શું તો પારધી તો બાણ તાકીને બેઠો હતો। આથી મુઘલી અદૃશ્ય થઈ અને તેણે પારધીને કહ્યું કે હે પારધી, મારે તને મારી વાત એક કહેવી છે કે તો ખુશીથી મારજે, પણ પહેલાં મને મારે ઘરે જવા દે, બધાને મળી આવું અને મળી આવું પછી આવું। મુઘલીએ ખૂબ જ કાલાવાલા કર્યા અને તે સોગંદપૂર્વક પાછા ફરવાનું વચન આપ્યું। ત્યારે આ પારધી તેમને જવા દીધી। મુઘલીની ખુશી નીકળી ગઈ અને દોડી ગઈને આવી। થોડી વાર થઈ ત્યારે બીજી મુઘલી સરોવરની કિનારે આવી પાણી પીવા આવ્યા। ત્યારે તેણે પારધીને જોઈને વિનંતી કરી કે ભાઈ, મને ઘરે જવા દે ને, મારે ઘરે જવા દે, હું આવીશ, પાછી તરત જ આવીશ। અને પારધીને કહ્યું કે વિશ્વાસ રાખો, હું જરૂર આવીશ। પારધી બંને મુઘલીઓને રાહ જોતા બેસી રહ્યો અને તેને રાહ જોવા સિવાય બીજું કંઈ કામ જ નહોતું। આથી તે બિલીપત્રના પાન તોડીને નીચે નાખતો હતો અને આ જ નીચે શિવલિંગ પર પડતા હતા અને એમ જ અજાણ્યે પણ શિવ પૂજા કરી રહ્યો હતો। થોડીક વાર પછી તેને ત્યાં મુઘલી પાછી પાણી પીવા આવીને પહોંચી અને તેને પારધીને જોઈને ગભરાઈ ગઈ અને તેણે પારધીને વિનંતી કહ્યું ભાઈ, મને એક જ જવાબ દે કે મારું કુટુંબ કબીલાને મળવા દે અને હું તરત જ પાછી આવી જ પહોંચીશ, પછી તેણે ખુશીથી મને ખાઈ જજો। પારધી આ સાંભળીને ગુસ્સે થઈ ગયો અને તે પહેલાં પણ તે મુઘલી પણ આવું બતાવ્યું હતું અને પંજાબમાં સટાવ્યું હતું અને તે જ હવે મુઘલી પણ સટકી જશે। આમ જ તેમના છતાં પણ તેને કોણ જાણે પારધી ઉપર તેને મુઘલીને દયા આવી ગઈ અને તેણે પર વિશ્વાસ રાખી અને તેને જવા દીધી। મોડી રાત્રે મુઘલી બંને વચ્ચે આવી વાત થતી હતી કે હવે કહેવા લાગ્યા છે કે પારધી તો જો અમારા વચન પ્રમાણે આપણે જવું પડશે, હવે હું એમને મારી નાખીશ એવું મારી નાખશે અમને। આ સાંભળીને પારધીની આંખમાં આંસુ આવી ગયા અને તેમણે પોકારી ઉઠ્યો કે આ તો જો કેવા સાસુ બોલે છે, હરણાવો, અને તેની સસાઈમાં કેટલી શક્તિ છે। પારધીએ તેમના મારવાના વિચાર માંડી વાળ્યો અને તે જ વખતે તેમને મનોમન પ્રતિજ્ઞા કરી કે આજથી હું પણ કોઈ પણ મૂંગા પ્રાણીની હત્યા કરીશ નહીં। આમ જ એ વખતે આકાશમાંથી એક જ દિવ્ય વિમાન ઉતર્યું અને તે બેઠેલા દૂતો અને તેમણે મુઘલીને વિમાનમાં બેસી જવાનું કહ્યું। મુઘલીઓને નક્ષલોકમાં લઈ ગયા અને તે જવામાં આવ્યા। આથી તેને મુઘલીઓને નામના નક્ષત્રનું લોક પ્રતિજ્ઞા થઈ અને ત્યારે પારધીએ
શિવલોકમાં પારધી પણ શિવલોકમાં જવા ગયા અને જવાબ લઈ ગયા અને તે જ શિવલોકમાં પ્રદર્શિત થયા. હે ભોળાનાથ શંભુ, જે કોઈ પણ તમારા અજાણે પણ સ્મરણ કરે છે તેના પર પ્રસન્ન થાવશો તો તેનું કલ્યાણ કરજો. હે ભોળાનાથ, તમે જેવા શિકારીને મોકલીને ફળ્યા એવા સૌને ફળજો. ને મિત્રો, મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. મારો વિડીયો ગમે તો લાઇક શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને આવા, જો શિવરાત્રિ આવી રહી છે તો શિવ ભારતીની વાર્તા લઈને હું આવીશ તો તમને આવું બધું જાણવા મળે. રાધે રાધે.